આપવા જાઓ છો, કોઈની સાથે તમે જાઓ છો ત્યારે લોકો તમને બેસાડવા માટે નક્કી કરે છે કે બેસની હર્ષાબેન ગઈ છે આવું, મોરબિયા બેન ગઈ છે ને આવું, હેલો સંજયભાઈ આવું ગઈ છે, બેહો થોડી વાર. આ પ્રમાણે પહેલું વિઘ્ન. બીજું વિઘ્ન, જો તમે અહીંયા બેસતા નથી તો તરત જ બીજું વિઘ્ન આપે છે. ફરી હનુમાનજી આગળ જાય છે ત્યાં ફરી એક રાક્ષસ નીકળે છે કે હું ખાઈ જાઉં તમને, કે છે હું તમને ખાઈ જઈશ. ઈ બહુ મોટું કરે. હનુમાનજી જયારે 16 યોજન મોટું કર્યું તો રાક્ષસીએ 32 યોજન કર્યું. ત્યારે એને 32 યોજન કર્યું ત્યારે 64 યોજન થઈ ગયા હનુમાનજી. અને જ્યારે 64 યોજન થયા તો હનુમાનજી આની તો માથાકૂટ ના કરાય. આની હારે માથાકૂટ ના કરાય એના કરતા નાના થઈને નીકળવાનું કરાય. એટલે હનુમાનજીએ શું કર્યું, નાનો રૂપ ધરી એના મોઢામાં હાથો વાળીને કે બસ માતાજી હવે હું જાઉં. આપણે જ્યારે બહુ મોટું કરે ને કોઈ લોકો ત્યારે નાના થઈ જાવ. આ હારું તમારી કંપની સુપર, તમારી કંપની બેસ્ટ, તમારી કંપની જોરદાર, આમ કઈ નાના થઈને નીકળી જાવ અને સફળ થઈને બતાવી દો તો ઓટોમેટિક આવશે પાછો. પછી આવે કે નહીં આવે ને સંજયભાઈ? પછી આવે, સમજાણું? તો બીજું વિઘ્ન આવશે, આ રાક્ષસ નીકળશે, તમને મોઢું પાડશે લોકો. ત્રીજું વિઘ્ન આવશે. હારું, બે વિઘ્નમાં જો સફળ થઈ ગયા ને એટલે ત્રીજું બહુ ખતરનાક આવશે. કેવું આવશે ખબર છે? તમારા પડછાયા પકડી નાખશે. હાવ ક્યાં જાય છે જોવા તો લ્યો, પડછાયા ચેક કરશે તમારા. આ જાય છે ક્યાં સંજયભાઈ? હર્ષાબેન જાય છે ક્યાં? આ કાંતાબેન જાય છે ક્યાં? ભરતભાઈ ક્યાં જાય છે? ચેક તો કરો. આ હિંમતભાઈ ચેક કરો ક્યાં જાય છે જો. પડછાયા પકડે એને શું કહેવાય? હતી ને હનુમાનજીને પડછાયા પકડી નાખ્યો તો. ત્યારે તમારી પાસે એવા લોકો આવશે જે પડછાયા પકડશે. તમારે પડછાયા પકડીને તમને ખેંચવાની કરશે. જ્યારે ખેંચવાની કરે ને ત્યારે એની માં તમે નીકળી જાવ. અને જો આ બધાને પસાર થઈ ગયા ત્યારે ચોથે આવશે લંકીની વિરાટ રૂપ. જો આને પાર કરી દીધો લંકામાં તમે પ્રવેશ કરી ગયા. ત્યારે કહે છે પ્રભિસનગર જે સબ કાજર હરે રાજ કૌશલપુર રાજા. ત્યારે હનુમાનજી કહે છે કે આ જે રાક્ષસીને ત્યારે એટલો મચ્છરનો રૂપ ધર્યો હતો, તમે નાના બની જાવ તો પણ લોકો નજરમાં આવી જાય છે. આપણે કે યાર આને આ ન જવું જોઈએ, બીજું કઈ નહીં. સંજયભાઈ ના નીકળો છે રોયલ્ટી પર ટેકનિક પર, એને ખેંચો. આવું થાય છે? થાય છે બેન? ત્યારે તમારે ત્યાં બુદ્ધિ લગાડવાની છે, એની સાથે માથાકૂટ ન કરાય. તમારે ગડા હનુમાનજી તો મારી તમારે ગડા મારવાની થતી નથી. તમારે એને શબ્દને પ્રહાર કરી નીકળવાની કરવાની ની માહિતી અને પ્રવેશ કરી નાખવાનો છે. બરાબર? એટલે જેવા તમે અંદર જશો એટલે સીતા માતા મળશે. તો આપણી રોયલ્ટી જો તમારે ગ્રોથ જોઈએ છે તો આવા તમારી પાસે આવશે, કન્ટિન્યુ આવશે. આ કન્ટિન્યુ લોકો તમને રોકવા માટે આવશે, ખાવા માટે આવશે, પડછાયા પકડશે, તમને લંકીના બધા લોકો આવશે. જો એને તમે પાર કરી દીધા તો તમારી સફળતા થાય. બાકી ઓલાએ કીધું ને મને તો ફલાણે દીકરું કીધું, ફલાણે કીધું તો જ નહીં આવે. આ ક્લિયર થઈ ગયું બધાને? તો સફળ થવા માટે શું કરવું પડશે? આ બધાને પાર કરવું પડશે. પહેલું. સેકન્ડ, જો તમારે સફળ થવું છે ત્યારે ના સાંભળવાની કોશિશ કરો. ના, મેં હમણાં કીધું ને કે કોઈ સીધું અત્યાર સુધીમાં મારી આરસીએમના ઇતિહાસમાં આજ સુધી કોઈ વ્યક્તિ આમ નથી કીધું કે આલ્યો હરીફભાઈ મારું ફોર્મ લ્યો ને મારું ભરો. ના આવે છે. ના કેટલા લોકોને આવે છે? ના રાઈસન કરે ના. ના કેટલા લોકોને આવે છે કે ના? ઓકે, ચાલો કાંઈ વાંધો નહીં. સંજયભાઈ તમારી પિન કઈ છે? જો હું ગણાવું છું. જો ના આવે ને એ તો બહુ સારું. હું તો નાને ગોતું છું. ના આવવા જોઈએ. નહીં ભાઈ, નથી જ કરવું. આવવા જોઈએ. હવે સંજયભાઈ તમારી પિન કઈ છે? સ્ટાર પિન છે. બરોબર. એની નીચે કોઈ વાઇટલ પિન કોઈ ખરો? વાઇટલ પિન કોઈ છે ને? હા, કોણ વાઇટલ પિન કોણ છે અત્યારે એ મીટિંગમાં? અતુલ કુંભાણી છે. અહીંયા મીટિંગમાં હોવા છે, વિડિયો ખોલેલા હોવા છે. મેદાનમાં તો જોઈએ આપણે. નરેશભાઈ ઉમરેઠિયા. અહીંયા વાઇટલમાં કોણ છે ભાઈ? કેતનભાઈ, તમે વાઇટલ છો? કેતનભાઈ, હિંમતભાઈ, કોણ વાઇટલ પિનમાં કોણ છે? ચાલો, આ સ્ટાર પિન છે સંજયભાઈ. હર્ષાબેન તમારી કઈ પિન છે? સ્ટાર ગોલ્ડ. સ્ટાર ગોલ્ડ. ઓકે, તમારી સ્ટાર પિન. કાંતિભાઈ તમારી કઈ પિન છે? રનર. કાંતિભાઈ કઈ પિન છે? રનર પિન. ઓકે, આ કાંતિભાઈ એક માઇક ખોલજો ને. કાંતિભાઈ ભરતવા. ચાલો, ભરતભાઈ ઉંભટિયા. ભરતભાઈ તમારી પિન કઈ છે? ભાઈ માઇક ખોલજો બધાના. મારે આ તમને ક્લિયર કરાવવું છે. મને જો તમારા મગજના બધા આમ જેટલા પણ ડેટા હશે ને એ આમ ક્લિયર થઈ જાય. વાયરસ બધા ખુલી જશે.
આ માઇક ખુલતું નથી કાંતિભાઈ નું કે ભરતભાઈ નું તમે ખોલતા નહીં આવડતું હર્ષાબેન આ લોકો માઇક ખોલો તો બેન કરો હેન્ડ રાઇઝ કરો કાંતિભાઈ લાયસન્સ કરો તો ભરતભાઈ લાયસન્સ કરો તો હિંમતભાઈ તમારી કઈ પિન છે હિંમતભાઈ ઓપનર મેન્ટેન કરવાની છે આમ સ્ટાર્ટર છે હિંમતભાઈ નું માઇક ખોલો અને કાંતિભાઈ નું માઇક ખોલો સ્ટાર્ટર હાલો સ્ટાર્ટર પિન ચાલો કાંતિભાઈ તમારી કાંતિભાઈ નું માઇક ખોલો તો રનર પિન રનર પિન હાલો હિંમતભાઈ તમને અત્યાર સુધીમાં કેટલા લોકો ના પાડી છે લગભગ બધાય કેટલા મને અંદાજ તો 20 25 50 101 જેવા 101 જેવા હાલો હા. ચાલો 100 લખું છું હિંમતભાઈ ના કાંતિભાઈ તમારા કેટલા છે કાંતિભાઈ ની 125 125 ઓકે ચાલો કાંતિભાઈ ની 125 હાલો સ્ટાર પિન માં જે સંજયભાઈ તમારી તમને કેટલા લોકો ના પાડી છે હજારો લોકો ઈ મને પાકો હજારો નહીં પાકો આંકડો આપો 500 લોકો પાકો એટલે- 600 લોકો પરફેક્ટ પાકું એટલે આ પરફેક્ટ જ કારણ કે 6 વર્ષમાં એટલા તો લોકો થઈ ગયા છે. તમને બેન કેટલા છે હાલો 1000 લોકો એમના હે હાલો હર્ષાબેન મોરબિયા કમ સે કમ 200 લોકોએ ના પાડેલી 3 વર્ષ 3 વર્ષમાં તમારે કદાચ મારા અંદાજ પ્રમાણે જો સંજયભાઈ એટલે જૂના જ થયા સંજયભાઈ બરોબર ચાલો અને હું છું સ્ટાર પલ સમજો ભાઈ આમની અંદર આપણે સંજયભાઈ સુધી આપણે લઈએ છીએ કે હિંમતભાઈને 100 લોકોએ ના પાડી કાંતિભાઈને 125 લોકોએ ના પાડી 125 150 લોકોએ ના પાડી સંજયભાઈને 500 700 લોકોએ ના પાડી અને હર્ષાબેનને પણ આ પ્રમાણે ના પાડી મને 2000 લોકોએ ના પાડી કે મારે આરસેમ કરવાનું થતું નથી સમજો મારા પોઈન્ટ ને મને 2000 લોકોએ ના પાડી 2000 લોકોએ આમ કીધું કે હરેશભાઈ તમે તમારું કામ કરો મને અમારું કરવા દે મચ્છીનું કામ હું કીધું તમે તમારું કામ કરો તમે પતંજલિ કરો તમે ફલાણું કરો તો કરો અમને આમાં ઘુસારોમાં આ તમારા કુંડાળામાં અમને ખબર ના પડે આમ ના પાડી મને 2 થી 2,500 લોકોએ ના પાડી આમાં ઘણા બધા છે મારે બધા નથી લેવું કોઈનું તો સમજો આ 3-4 પોઈન્ટ માંથી એક સ્ટાર્ટર પિન છે હિંમતભાઈ કામડિયા સર એને 100 લોકોએ ના પાડી અને સ્ટાર્ટર પિને પહોંચી ગયા કાંતિભાઈને 125 થી 150 લોકોએ ના પાડી અને રનર પિન છે અને આરું 1000 લોકોએ ના પાડી સ્ટાર પિન છે અને 2000 થી 2,000 લોકો ના પાડી તારું 1 લાખ ની ઇન્કમ છે તો સાંભળાઈશું શું સાંભળવું છે હર્ષાબેન નાત સાંભળવી જોઈએ ના સાંભળવા માટે નીકળી જાવ મેદાનમાં જેટલું ના વધારે એટલા રૂપિયા વધારે જેટલું ના વધારે એટલા રૂપિયા વધારે આરું આ નુકસાની છે ભાઈ નુકસાની છે હિંમતભાઈ ના નુકસાની ને આ તો જાદુ છે જાદુ જાદુ છે ના પરવાનો પછી જેટલા ના પડે એટલા લોકોને બિઝનેસ તમારો ગ્રોથ થાય છે જેટલા ના પડે એટલા રૂપિયા વધે છે આ હોય તો ના પડે 2,000 લોકો ના પાડી નારો 15 મહિને લાખ રૂપિયા આવે આના વિશે તો બીજું છે આપણે લોકો એના માટે રોકાઈ જાય છે ક્યારે મને ના મળશે તો આ ના પડે ગોલી તો નહીં મારે તો ખબર છે ગોલી નહીં મારે ગોલી ને ખ્યાલ છે ને બંદૂક નહીં મારે કોઈ ગારું નહીં બોલે નહીં મારે એવું કોઈ નહીં કરે બસ તમારે એક વસ્તુ પડે ના સાંભળવા માટે નીકળી જાઓ નક્કી કરવાનું એનું કારણ તમને કહું શા માટે ના પાડવા માટે નીકળી જાઓ કેમ કે આ દુનિયાની અંદર કુદરતે ભગવાને આપણા માટે કોઠા મૂકેલા હોય છે જે લોકોને ડાયાબિટીસ થઈ ગઈ હોય ને એ લોકોને ખાંડનો કોઠો પૂરો થઈ ગયો હોય જે લોકોને બીપી નો પ્રોબ્લેમ થઈ હોય ને એ લોકોને ઘીનો કોઠો પૂરો થઈ ગયો તેલનો કોઠો પૂરો થઈ ગયો જે લોકોને આ જે પ્રશ્ન આવે ને એના કોઠા પૂરા થાય છે એ તમે ચેક કરજો કોઈ વ્યક્તિ મરણના જગ્યાએ હોય ને હમણાં મારા મામીઓ થઈ ગયા ત્યારે મારા ઘરના હું એમ કહેતો હતો કે મારા મામી છે ને જમવાનું બંધ થઈ ગયું કેમ કે એનું જેટલું જીવનભરનું જમવાનું હતું ને બધું એને એટલા જીવનમાં ખાઈ દીધું હતું ઓછા જીવન ના મોટું પણ ઓછા સમયમાં બધું ખાઈ દીધું આપણે ઉપવાસ શા માટે કરી જાય બેનો ઘણા બધા સામે દેખાય જાય એનું કારણ એ છે કે આયુષ્ય વધે સમજાણું આ ક્લિયર કરી નાખજો આજે તો કોઠો પૂરો થઈ ગયો એનો કોઠો પૂરો થઈ ગયો જમવાનો પછી મેં એમને કીધું કે હવે આ 10 દિવસ જીવશે કેમ કે જમવાનું પૂરું થઈ ગયું છે એનું પાણી પણ પૂરું થઈ ગયું છે હવે એના રહ્યા છે ફક્ત શ્વાસ ત્યારે બહુ જોરથી શ્વાસ લેતા હતા મારા મમ્મી
જોર જોરથી શ્વાસ લેતા હતા. મેં કીધું હવે અમને શ્વાસ બાકી રહ્યા છે, આ શ્વાસ ખતમ એટલે મામી પણ ખતમ. સમજાય છે? ક્લિયર? એટલે કોઠા ઉપરથી છે તમારા છે ને નોના કોઠા પૂરા કરી નાખો પેલા. ભાઈ કોઠો પૂરો થઈ ગયો હોય નોનો, ભાઈ કોઠો બાકી કેનો રહી? યા તો યસ યા તો નો. યસ કોઠો નોનો પૂરો થઈ ગયો તો બાકી કયો કોઠો રહેશે? યસ નો યસ નો કોઠો રહેશે. યસ લલિતભાઈ, નો યસ નો ઠુમર સાહેબ, યસ નો બે જ કોઠા હોય કાંઈ યસ કા નો? તો યસ નો કોઠો એ પેલા નોનો કોઠો પૂરો કરી નાખો. પછી જો હવે મારી પાસે આવી નો કઈ નથી કીધું. સારું, આ ના પાડી તો પણ આ તો એક ઇન્કમ પર પહોંચી ગયા. તો ક્લિયર થયું બધાને? જેટલા લોકો ના પાડે ને એ તો ફાયદો છે આપણે. કોઠો પૂરો થાય. અને ના પાડે ને તો શું કહેવાનું? एक छोटा सा बाल जितना बराबर मुझे फर्क पड़ता नहीं है. एक वार तूटी જાય ને એટલો પણ ફરક પડતો નથી આપણે ભાઈ. પોઝિટિવ તરફ લઈ જાઓ, દોડો, ભાગવું પડે છે. બીજી વસ્તુ રોજની પ્લાનિંગ કરો. આ ક્લિયર થયું? કેટલા લોકોને ક્લિયર થયું? ઈમાનદારી કહેજો. કેટલા લોકોને ક્લિયર થયું? શું હિંમતભાઈ, શું સાંભળવા માટે જવાય? રોજ ના સાંભળવા માટે જવાની. ઓકે સંજયભાઈ, કે ના સાંભળવા. જે લોકો માઇક ખુલી શકે એમ બધા લોકો રોજ નું ના પાડવા માટે. કિરણબેન, માઇક ખોલો. હા હા માઇક ખોલો, મજા આવે. તમારી બોલી જાવી છે. ના સાંભળવા માટે સર ના સાંભળવા માટે. ના સાંભળવા માટે નહીં કરવાનું. કિરણબેન ની ટીમની અંદર ગઈકાલે કાઉન્સેલિંગ હતી. કિરણબેન ને કીધું કે ના સાંભળવા માટે નીકળો અને ના જેટલા વધારે એટલી ઇન્કમ વધારે. તો સાંભળાય શું? ના સાંભળવાનું. બરોબર? એટલે પહેલી વસ્તુ એના પર મગજમારી નહીં કરવાની કે ના પાડશે તો ના પાડશે તો ના પાડશે. નહીં ભાઈ, છોડો. બીજી વસ્તુ વાત કરું છું કે જો તમારે ગ્રોથમાં જવું છે, અહીંયા લગભગ બધા લોકો જોઈનિંગ જ છે, તો આ લોકોને નક્કી કરો કે મારે આ મહિનામાં ક્યાં પહોંચવું છે. તમારો ટાર્ગેટ હોવો જોઈએ. જેનો કોઈ ગોલ નથી એનો કોઈ મોલ નથી. ગોલ વગરના ગોલ મતોલ છે. ફૂટબોલ નો બોલ તમે ચેક કર્યો છે? આ ફૂટબોલ ના બોલ ને તમે ગમે તે મારો ને ક્યાં દોડે છે. તો એવા નથી રહેવાનું. ગોલ મતોલ તમારો ગોલ હોવો જોઈએ. સમસ્યાને નાની કરી નાખો અને ગોલને મોટો કરી નાખો. સમસ્યા નાની તો ગોલ મોટો ઓટોમેટિક થશે. જેટલી સમસ્યા નાની એટલો ગોલ મોટો. જેમ બને ગોલ મોટો કરી નાખો. તમારો ગોલ આ હોવો જોઈએ. હવે અમે લોકો એક્ઝામ્પલ તરીકે હરેશભાઈ ચુમ્માની દર મહિને 2-3 લાખની ઇન્કમ આવે છે. મનીષભાઈ સવાલીની એવડી મોટી ઇન્કમ આવે છે. મારી એવડી મોટી ઇન્કમ આવે છે. તો અમે લોકો દોડીએ છીએ, અમે લોકો ભાગીએ છીએ, અમે લોકો રોજના હજારો લોકોને મળીએ છીએ. તો અમારા જેટલી જે લોકોની ઇન્કમ આવતી હોય તો એ પેલું તો એ લોકોને અમારા જેટલું દોડવું પડે. કે તમારે વધારે દોડવું પડે કે ઓછું દોડવું પડે? અમારા કરતા વધારે દોડવું પડે કે ઓછું દોડવું પડે? વધારે દોડવું પડે. બરાબર? રમેશભાઈ પણ છે આપણી વચ્ચે, વાઘેલા ભાઈ. તો જેટલા તમે વધારે દોડશો એટલી વધારે ઇન્કમ આવે. આરું જિંદગી ભર સુધી રગડાઈને મરવું એના કરતા એના કરતા 2 વર્ષ દોડી ગયો ને 3 વર્ષ દોડી ગયો એવા જોઈનિંગ ઉપર ફટાફટ. કેમ જોઈનિંગ ના આવે તો ઠીક છે, આવે તો ઠીક છે, ના આવે તો નેક્સ્ટ, આવે તો બેસ્ટ, ના આવે તો નેક્સ્ટ. આના પર વર્ક કરવાનું ચાલુ કરી દો. જો રીત આવે તો કહેજો. ત્રીજી વસ્તુ, એક્ઝામ્પલ તરીકે કોઈ વાઇટલ પિન છે આપણી વચ્ચે છે, અહીંયા ઘણા બધા વાઇટલ પિન છે. વાઇટલ પિન ને એક ચેક કરો કે કોઈ પણ વાઇટલ પિન ની ઇન્કમ. એક્ઝામ્પલ લલિતભાઈ ઠુમર, તમારી કઈ પિન છે? મારા ગોલ છે. ઓકે. બીજું કોઈ એના કરતા નીચે સ્ટાર પિન કરતા નીચે કોઈ? હાલો છે કોઈ? હાલો અહીં કાંતિભાઈ નું ઉડાન આપી દો. હાલો બરોબર, કાંતિભાઈ એટલે એનું ઉડાન આપી દો. મારી સામે દેખાય. ચલો રાજેશભાઈ પટેલ નો માઇક ખોલો છે એટલે મને એને ક્લિયર કરાવી દો તમને. હાલો રાજેશભાઈ, તમારી કઈ પિન છે? કેમ માઇક બંધ થઈ ગયું પાછું? સ્ટાર્ટર પિન છે. ચલો મારે મજા આવી ગઈ. જોરદાર, ધન્યવાદ, થેન્ક યુ સાહેબ. સ્ટાર્ટર પિન ની ઇન્કમ એટલે કે કાઈ નહીં, 1000 1500 બરોબર. હવે રાજેશભાઈ એક્ઝામ્પલ તરીકે ત્રીજા મહિનાની અંદર જો સમજો ભાઈ, બધા લોકો સમજી જાય. અમને ઉપરથી એકદમ ક્લિયર થઈ જશે. લલિતભાઈ બધાનું માઇન્ડ ક્લિયર થઈ જશે હમણાં. એક્ઝામ્પલ તરીકે રાજેશભાઈ સ્ટાર્ટર પિન ઉપર જે 1500 ની ઇન્કમ મળે છે અને એની એ વિચાર કરે છે કે માર્ચ મહિનામાં મારે સ્ટાર પિન ઉપર જવું છે. માર્ચ મહિનામાં સ્ટાર પિન લાવવું છે, ગોલ્ડ ઉપર જવું છે ભાઈ. ગમે તેમ કરીને દોડીને. ના આજે નક્કી નહીં થયો ભાઈ કઈ.
કલર આપણી પાસે છે, તુલસી પેન છે, 2 મહિનામાં રોયલ્ટી આવી જાય, નક્કી નથી કાંઈ. કોઈ વિચાર નહીં કરતા, માઇન્ડસેટ નહીં ઘુસાડ નાખતા. માઇન્ડસેટ એવું નહીં કરતા કે હાલો તો 6 હરેશભાઈ જુંગી 5 વર્ષે સફળ થયા, હરેશભાઈ ઠુમર 10 વર્ષે સફળ થયા, મનીષભાઈ 5 વર્ષે સફળ થયા. અરે અમારી પાસે ટાઈમે તો અમારી પાસે એટલી સિસ્ટમ નથી. હવે સામાન ય નતો મળતો અમારે. મારે અહીંયા પીયુસી પર સામાન જ નતો. હું રાજકોટથી મંગાવીને રોયલ્ટી લીધી છે, અમદાવાદથી મંગાવીને રોયલ્ટી લીધી છે. પૂછો મનીષભાઈને ક્યારે, હરેશભાઈને પૂછજો ક્યારે. સુરતથી માલ મંગાવીને રોયલ્ટી લીધી. અહીંયા કાંઈ માલ જ નતો. ગીર સોમનાથમાં પીયુસી નહીં, અને એ સમયમાં રોયલ્ટી બનેલા છે. હવે તો અમને લોકોને સંકટ પડ્યો છે કે નહીં, તકલીફ પડી હશે કે આમ આવી ગઈ નથી ભાઈ. તો એના માટે એક્ઝામ્પલ તરીકે બિલકુલ સ્ટાર્ટર પિન છે, અને એમને સ્ટાર પિને પહોંચવું છે, તો સ્ટાર પિન ની ઇન્કમ હોય છે 15 થી 20,000. સમજો ભાઈ. એટલે આપણે રાઉન્ડ ફિગર રમેશભાઈ માળીએ છીએ 20,000, રાઉન્ડ ફિગર 20,000. માર્ચ મહિનામાં ભાઈ વિચાર કરે છે રાજેશભાઈ કે આપણે તો માર્ચ મહિનામાં લઈ લેવી છે, અને એની જગ્યાએ વિચાર કરે છે કે મારે તો ભાઈ જૂનમાં આવે તો પણ હાલે. એક વિચાર કરે કે જૂન મહિનાની અંદર મારે સ્ટાર પિન આવે ને તો પણ હાલે, અથવા તો મારે ડિસેમ્બરમાં આવતા મહિના ડિસેમ્બરમાં આવે ને સ્ટાર પિન તો પણ હાલે. તો જો માર્ચ મહિનામાં 20,000 રૂપિયાની ઇન્કમ આવતી હોય 3 મહિનામાં, અને એની જગ્યાએ ડિસેમ્બર મહિનામાં આવતી હોય, આ બંનેનો ગેપ કેટલો? તો કે લગભગ 9 મહિનાનો. 9 મહિનાનો ગેપ એટલે 9 દુને 1000, 1,80,000 ની નુકસાન લેશે કોણ? હિંમતભાઈ, મળે છે તમને પિન, તમારી પિન મળે છે તમને 3જા મહિનામાં. એક્ઝામ્પલ તરીકે લલિતભાઈ ઠુમરની પિન મળે છે અત્યારે સ્ટાર ગોલ્ડ છે, અને ટેકનિકલ એમનું આવી જાય એમ છે. એક્ઝામ્પલ તરીકે માર્ચ એપ્રિલમાં એમની અંદર લલિતભાઈ વિચાર કરે કે મારે તો યાર ડિસેમ્બરમાં આવે ને તો પણ વાંધો નહીં. તો મહિનાની ઇન્કમ 50,000 ની ટેકનિકલ ઉપર ઇન્કમ હોય છે, 50-60,000 ની ઇન્કમ. એ 50-60,000 ની ઇન્કમ જેટલી લેટ ને એટલા લાખની નુકસાની લલિતભાઈને. હજી વાત છે લલિતભાઈ, જેટલી પિન લેટ એટલી ઇન્કમ લેટ તમારી. તો નુકસાન કોને ભાઈ? અમને થાય, સંજયભાઈને થાય, અજયભાઈને થાય. નુકસાની કોને થાય? નુકસાની તમને જ થાય. તમે જેટલી લેટ પિન લેશો એટલી નુકસાની તમને છે. તો યાર અત્યારથી લાગી જાઓ, મેદાન મારી ગયો જોરદાર, જબરજસ્ત મેદાન માટે જોઈનિંગ રોજ 2 કલાક. તમે ગમે તે કામ કરતા હોય રોજ 2 કલાક. ભગવાને આપણને 24 કલાક તમને પણ આપ્યા છે, ભગવાને 24 કલાક હરેશભાઈને પણ આપ્યા છે, ભગવાને 24 કલાક મને પણ આપ્યા છે, ભગવાને 24 કલાક મહાવીર સારંગને પણ આપ્યા. દુનિયાના 24 કલાક જ આપ્યા. 8 કલાક સુવાના કાઢો, 8 કલાક કામના કાઢો, 2 કલાક નાવાના કાઢો, 2 કલાક જમવાના કાઢો, 2 કલાક ગાલા મારવાના કાઢો, અને 2 કલાક બાળકો સાથે રમવાના કાઢો. બાકીની જે 2 કલાક વધે ને એમાં ઉતરી જાવ મેદાનમાં. આ 2 કલાક કામ કરીએ છીએ તમારી જિંદગીનું. અમે લોકો આ કામ કર્યું છે, એમાં સફળ થયા છે. આટલું કરી શકીએ? કેટલા લોકો ઈચ્છે છે કે આવું 2 કલાક કામ કરી શકીએ? કેટલા લોકો ઈચ્છે છે 2 કલાક? ને કેવી 2 કલાક? ઈમાનદારીની 2 કલાક. ઈમાનદારીની. ઓ વાવ, આ રાઈસન થઈ જાવ છે 1 જ સેકન્ડમાં. મારે પૂછવાનું નથી, પણ રાઈસન થઈ જાવ છે શબ્દ તમારી કરો, મજા આવે. ગોલ 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 2 કલાક દુનિયાની. આપણા બાળકોનું ભવિષ્ય 2 કલાક, આપણા પરિવારનું ભવિષ્ય 2 કલાક, આપણા સપનાનું ભવિષ્ય 2 કલાક, આપણી જિંદગીનું ભવિષ્ય 2 કલાક. અરે 2 કલાકમાં જો જિંદગી બદલતી હોય, 2 કલાકમાં સપના પૂરા થતા હોય, 2 કલાકમાં સુરક્ષા મળતી હોય, 2 કલાકની અંદર આપણા લોકોને આપણા સપના બધા પૂરા થતા હોય, 2 કલાકની અંદર લોકો આપણી વાહ કરતા હોય, 2 કલાકમાં જો આપણી જિંદગીને હરેક વ્યક્તિની સાથે આપણે મળતા હોય, 2 કલાકની અંદર આપણા પરિવારના સપના બદલી જતા હોય, આપણા સુરક્ષિત બની જતા હોય, તારું 2 કલાક શા માટે નહીં? આ 2 કલાક તમારી જિંદગી 2 बूंद जिंदगी की, पोलियो का टीपा 2 बूंद. અત્યારે શું છે 2 કલાક. આ 2 બૂંદ છે ને, 2 કલાક છે ને, આપણા પરિવારની ગેમ ચેન્જર બની જશે. આ 2 કલાક ઈમાનદારી લાગી જાવ ભાઈ. 2 કલાક ઈમાનદારી લાગી. એક વ્યક્તિ રોજની 2 કલાક. ત્રીજી કલાક નથી કહેતા ભાઈ. હા, ફૂલ ટાઈમ છે એને 24 કલાક કરો કામ. અમારી જેમ રાતના 12 કે 2 વાગે તમે ઉતાર ઉઠી જાઓ. પણ જે લોકો પાર્ટ ટાઈમ છે, એ પાર્ટ ટાઈમ ના લોકો 2 કલાકને ઈમાનદારી આપી દો, અને પછી અમને ફોન કરો. અને 3 મહિના પછી જો તમારી પિન નથી બદલતી અને ટાર્ગેટમાં નીચે તળિયામાં ઉતર્યા ને કે જે ટાર્ગેટ છે તમે આવો છો નથી આવતા પછીની વાત છે, ટાર્ગેટ પૂરો કરી દો. આ હરેશ જુંગીએ એક ટાર્ગેટ, હરેશભાઈ તું મને પૂછી લેજો, કોઈ ટાર્ગેટ આજ સુધી બાકી નથી રાખ્યો. ન્યુટ્રીચાર્જ નો ચાહે હોય, ચાહે ગુડડોટ નો હોય, ચાહે ગામા નો હોય, ચાહે કોઈ પણ ટાર્ગેટ હોય, એક ટાર્ગેટ હું જાઉં ન જાઉં પછીની વાત છે, ટાર્ગેટ પૂરો કરી નાખ્યો. આજે ટાર્ગેટ આપણી પાસે જોરદાર ટાર્ગેટ છે કે નહીં? જબરજસ્ત ટાર્ગેટ. જે ટાર્ગેટ ને પૂરો કરે, જે જગ્યાએ ફરવા માટે અમે લોકોએ 60,000 રૂપિયા બગાડ્યા હતા ભાઈ. અમે તમે હિતેશભાઈને ક્યારે ફોન કરજો, બંને ભાઈઓ ક્યારે ફેમિલી લઈને 60,000 રૂપિયા અમે બગાડ્યા હતા ત્યાં, ખાલી 2 ફેમિલી લઈને. આજે એલા 2500 રૂપિયામાં ખાલી રમેશભાઈ 2500 રૂપિયામાં ત્યાં
છ જગ્યાએ 6 જગ્યામાં ફરવાનું, એના એન્જોય કરવાનું. અને આવો આસાન ટાર્ગેટ પાછું જોવા મળે છે કે જેટલા રૂપિયાનો ખર્ચો કરીએ ને એના કરતા વધારે તો આવી જાય છે પાછા. દર મહિને તમે 5000 કરો છો, બીજા મહિને 5000 કરો, ત્રીજા મહિને તમે 10000 કરો છો. 3 મહિનાની અંદર જે ઇન્કમ આવે છે જેટલી ભરવાની છે એના કરતા વધારે રૂપિયા આવી જાય છે આપણા ખાતામાં, અને 2500 રૂપિયાની પ્રોડક્ટ ફ્રી મળી જાય છે. 6 મહિનામાં 5,000 કરીએ આપણે તો 5000 મળે. હું 3 મહિનામાં ઘણું શું કરું, અડધા કરી દઉં તો અડધા 2500 રૂપિયાની ફ્રી પ્રોડક્ટ છે, અને 2500 3-4000 રૂપિયા ખાતામાં જ મળે. આરું આના કરતા વિશેષ બીજો આ ગાંડો કહેવાય. તો હરેશભાઈ કિંમત ગાંડો કહું, આ ગાંડા જેવો આપે જ ન શકાય. આ ટાર્ગેટ ગાંડા લોકો આપે હોય ભાઈ, અને જે લોકોએ આપ્યો છે એ તો ગાંડા છે જ ભાઈ, અને નથી કરતા ને મહા ગાંડા છે. ખરી વાત છે. જે નથી કરતા એ મહા ગાંડા છે ભાઈ. સમજાય ગયું બધાને? એટલે ટાર્ગેટ ઉપર ઉતરી જાવ ભાઈ, બરાબર? તો બીજું મારે કઈ વિશેષ નથી કહેવાનું. પહેલું કામ કરવાનું છે, જેટલી પણ તમારી પાસે તકલીફ આવે, પ્રોબ્લેમ આવે, જે કઈ માથાકૂટ થાય, સાઈડમાં મૂકો ને એક બાજુ, અને એક બાજુ ઉતરી જાઓ લક્ષ્ય પર. લક્ષ્ય તમારું હોય ફાઇનલ. આ લક્ષ્યને એકવાર વિંધી દો, એક વાર લક્ષ્ય વિતાવી દો, એક વાર લક્ષ્ય પર કામ કરી દો. યાર 2 કલાક જિંદગી આ મગજમાં ડાલી દો, મગજ નાખવાનું, આમ ખોપડેમાં નાખી દો. 2 કલાક જિંદગી, 2 કલાક પરિવાર માટે, 2 કલાક આપણા બાળકો માટે, 2 કલાક મારા ફેમિલી માટે, 2 કલાક મારા સપના માટે. આ 2 કલાક લઈને ઉતરી જાઓ. 2 જ કલાક, વધારે કરવાનું કામ જ નથી જરૂર યાર. આખો દી થોડા અર્થ્યા કરવાનું નથી. 2 કલાક કરો નહીં, પણ 2 કલાક એવી કરો કે ત્યારે તમારી ઘરવાળીનો ફોન આવતો પણ ઉપાડવાનો થતો નથી. ઉપાડવાની ઇમરજન્સી હોય તો ઉપાડવાનો છે. હારે જ લઈ જાવ તો પણ હારે જ લઈ જાવ તો ફોન જ નો આવે ને. ઇમરજન્સી હોય તો કેવાનું મને ફોન કરવાનો, 2 કલાક પછી મને ફોન કરજો. આ 4 થી 6 હું જાઉં છું, 4 થી 6 વાગે પછી મને ફોન કરવાનો, બરોબર? તમને હું એક પ્લાન આપતો હતો, મારે તમને મારી વાત કહી દઉં છું. એક જગ્યાએ પ્લાન આપતો હતો કલરનો, જેમાં તેમાં ગઈકાલે મારે વાત થઈ હતી, કાંતિભાઈને ખબર છે. હું અહીંયા પ્લાન આપતો હતો એક જગ્યાએ, કે પ્લાન ચાલુ હતો અને મારા મામી ઓફ થઈ ગયા. જો મેં ગઈકાલે પર ટોપી પહેરીને જતો, ને આજે પણ મારી પાસે ટોપી છે ભાઈ, દેખાય છે? મને પહેરવાની હોય, ક્લિયર કહું છું. અને હું પ્લાન જે જગ્યાએ દેતો હતો હિંમતભાઈ અને રમેશભાઈ, એ જગ્યામાં પ્લાન દેતા મીટિંગ ચાલુ હતી, અને મને વચ્ચે ફોન આવ્યો કે મામી એક્સપાયર થઈ ગયા છે. મેં કીધું મામી તો એક્સપાયર થઈ ગયા છે, પણ મારી સામે જે બેઠો છે ને વ્યક્તિ, ઈ એક્સપાયર થવો ના જોઈએ, એટલે હું 10 મિનિટમાં આવું છું. પૂછો મારી ટીમને લોકોને, મામી તો એક્સપાયર થઈ ગયા છે, હવે હું કઈ નહીં કરી શકું. હું તો પાછો લાવી શકીશ, પણ આ વ્યક્તિની જો છટકી જશે ને, એ પાછો નહીં આવે, ગેરંટી. એટલે ભાઈ ખાલી એક વાર ક્લિયર કરી નાખો, અને બાકીનો મારાથી કઈ શબ્દથી કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. પણ મારું તો ભાઈ ચોકા છક્કા જેવું હોય છે, હું ચોકાને છક્કા જ મારી દઉં છું, કેમ કે મને ટેસ્ટ મેચ રમતા આવડતું નથી. રમવું હોય તો ભાઈ 2020 એ રમી દો, અને જિંદગીભર સૂર્યભાઈ આરામ કરો. ઓકે, ધન્યવાદ, થેન્ક યુ. ક્લિયર છે? મારા શબ્દથી કોઈને કઈ નુકસાન થયું હોય, કોઈને કઈ તકલીફ પડી તો માફી માંગુ છું. તો 2-4 લોકોને આપણે રિવ્યુ લઈ, અને કોઈ માઇક ખોલી શકે એમ હોય તો માઇક ખોલવા જાજો. રાઈટ સેન્ડ કરી શકે છે, પોતપોતાનું રિવ્યુ આપી શકે છે. પહેલું તો રમેશભાઈ, મારા લાડીલા મિત્ર છે ભાઈ. રમેશભાઈ ને પહેલા આપણે લાડીલા મિત્ર ખોલીએ છીએ. બોલો રમેશભાઈ. થેન્ક યુ. અરે સરજી, ક્યાં બાત છે. આ રોજ ક્યારે હું એવું નથી બોલતો આજ તો આગ લગા દી. ક્યારે આટલા વ્યક્તિ બેઠા છે, મેં કોઈ દી મીટિંગમાં એમ નથી કીધું આજ તો આગ લગા દી. પણ આપણે બે તો ભેગા રહ્યા છે, એટલે સ્વભાવની બધી 24 કલાક આરસીએમ કરું છું. 24 કલાક બધા ટાર્ગેટ પૂરા કરીશ અને કરાવીશ. લગભગ તો 2 માણસ કપલમાં સફળ થાય, પણ હું બેડલક છે મારા, હું એકલો કરી જઈશ. કાંઈક અલગ કરવું પડે. થેન્ક યુ હરેશજી, મજા આવી ગઈ, મોજ આવી ગઈ યાર. એક સાથે સપ્લિમેન્ટરી ફૂડ મળી ગયું. થેન્ક યુ વેરી મચ. માઇક ખોલો હરેશભાઈ, માઇક ખોલો. જંગી સર, માઇક બંધ છે. નમસ્કાર. શાનદાર. 2 કલાક આપવાની છે. જે લોકોને કહે છે ને કે 2 કલાકમાં જિંદગી બદલે છે, 2 કલાકમાં સમય બદલે છે, 2 કલાકમાં સપના બદલે છે. બહુ શાનદાર હતું. જબરદસ્ત પોઈન્ટ આપ્યા કે 2 કલાક તમે કરી લેશો તો રોયલ્ટી પણ તમારી 2 કલાકમાં જ આવશે. થેન્ક યુ, ધન્યવાદ જુંગી સર. બહુ શાનદાર આજની મીટિંગ રહી, અને ખરેખર એક કહેવાય ને ઉર્જા
કહેવાય ને હૃદયની અંદર ઉર્જા આવી ગઈ, એ ઉર્જા કાયમ રહે એવી પ્રયત્ન રહેશે મારો. નમસ્કાર. ઓવર ટુ જુંગી સર. લલિતભાઈ ઠુમર. માઇક ખોલો, માઇક ખોલો ત્યાંથી. અંદર આજે જોંગી સાહેબે તો ભાઈ આજે એમ કહેવાય કે આગ લગાવી દીધી. આજ 88 જણાને જેમ હનુમાને જેમ મોટિવેટ કર્યા હતા ને એમ અમારી અંદર આજે 88 જણાની ટીમને મોટિવેટ કરી દીધા. જ્યારે સમુદ્ર પાર કરવો હતો ત્યારે એને એવું મન નહોતું થતું કે હું અંદર શંકાથી કે હું સમુદ્ર પાર કરી શકીશ કે નહીં કરી શકીશ. પણ જાંબોને અને નળ નીલે એવું એને મંથન આપ્યું કે કદાચ એવો હજારો રાક્ષસની લાઈન હોત ને તો પણ સમુદ્ર પાર કરી શકે. થેન્ક યુ હરેશભાઈ. થેન્ક યુ સર. જી કાંતાબેન. જય આશીન સર. આજ તમારી મીટિંગ સાંભળી ખૂબ સરસ, ખૂબ હિંમત આવી ગઈ છે કે નહીં કરીશું, શીખશું પણ વધારે જોશ અને જનૂનથી કરીશું. સફળતા માટે ગમે એવી મુશ્કેલી આવશે પણ મુશ્કેલી પાર કરવા એવી એમ કોશિશ પૂરતી કરીશું અને ટાર્ગેટ પણ પૂરો કરીશું. ઓકે સર, થેન્ક યુ, ધન્યવાદ. થેન્ક યુ બેન. જી આરતીબેન, તમારો માઇક ખુલેલો છે. હેલો આરતીબેન અને વજુભાઈ વગાસિયા. હેલો વજુભાઈ વગાસિયા. જય બેન. તો ખૂબ જ સરસ માહિતી આપી અને પહેલું તો મને એ મગજમાં બેઠું કે જેટલું આપણે મોડું કરશું ને એટલું નુકસાન આપણને જ છે. આપણું એ નુકસાન તો ક્યારેય કોઈ ભરપાઈ કરી નહીં શકે અને જેટલી ના સાંભળશો એટલી જ આપણી પ્રગતિ છે. તો અમે પણ અત્યાર સુધી, મારી પણ સ્ટાર્ટર પિન છે અને અમે પણ ના જ સાંભળી છે અને અત્યારે અમે સ્ટાર્ટર પિન સુધી હું પહોંચી ગઈ છું. તો એ પણ મને ખૂબ ગમ્યું અને જેટલી ના આવે છે ને એટલો અંદરથી એટલો ઉત્સાહ થાય છે કે આપણે નેક્સ્ટ વધીએ અને બીજા લોકોને આપણે પ્લાન બતાવીએ. એટલે હું પણ અને મેં પણ ગયા મહિનાથી જ કમિટમેન્ટ કર્યું છે કે હું પણ રોજ 2 કલાક કોઈ પણ એક વ્યક્તિને પ્લાન બતાવીશ. તો હું પણ રોજ ફિલ્ડમાં જાઉં છું. મારું ઘર સંભાળતા સંભાળતા હું પણ રોજ ફિલ્ડમાં જાઉં છું અને હવે ફિલ્ડમાં જાઉં છું તો મને ઘરે એમ થાય છે કે ઘરમાં મારું કઈ કામ જ નથી. હું બહાર બીજાને આપણો પ્લાન બતાવું ને આપણી પ્રોડક્ટ બતાવું કે એનો ઘરમાં પણ સ્વાસ્થ્ય પહોંચાડું. જય આશી. થેન્ક યુ, ધન્યવાદ સર. થેન્ક યુ દીદી. જી બોલો બેન. વજુભાઈ આમાં લખેલું છે, વજુભાઈ વગાસિયા. જી બેન બોલો બોલો. જય આશી. જય આરસી. મીટિંગ હરેશભાઈ તમારી રહી, કારણ કે આજે ટાર્ગેટ પૂરા કરવામાં અમે 2 દિવસ ત્યાં કન્ફ્યુઝ થઈ ગયા હતા કે કરવા કે ન કરવા, કેવી રીતે કરવા. તો શાનદાર, બસ તમારી ઉર્જા મળી ગઈ. તો અને હું તો, તમે તો 2 કલાકનું કહો છો પણ મેં તો એક અઠવાડિયામાં ખાલી શનિવાર અડધો અને રવિવાર આખો દિવસ, મેં 2 વર્ષ ત્યાં સ્ટાર્ટઅપ કર્યું છે પણ 2 વર્ષ ત્યાં મેં ખાલી અઠવાડિયાના 1.5 દિવસ જ આપ્યો છે અને હું અત્યારે વિનર બિન ઉપર છું. નામ આપો, પરિચય આપો, નામ આપો. નામ છે નૈનાબેન વઘાસિયા, ગામ મોરવાડી, તાલુકો કાલાવડ અને જિલ્લો જામનગર. આંગણવાડીમાં 22 વર્ષ હું નોકરી કરું છું ને પાર્ટ ટાઈમ માં સિસ્ટમ ની સાથે 2 વર્ષ ત્યાં કામ કરું છું. ધન્યવાદ. બસ કાલાવાડની અંદર હમણાં ટૂંક સમયમાં રમેશભાઈ એક મીટિંગ નું આયોજન કરી નાખીએ બધાને ભેગા થઈને અને કન્નગે ધબધબાટી બોલાવી નાખીએ. હું ટૂંક સમયમાં આવું છું. આવી જાઓ. પછી જયંતિભાઈ બારિયા. હેલો જયંતિભાઈ. બધા નમસ્કાર. આજે શાનદાર જબરદસ્ત હરીશ સર જોંગી, તમે તો મીટિંગ લીધી, જબરદસ્ત લીધી. આજે એવી ઉર્જા પેદા કરી નાખી કે ચક્કાતોડ કરી નાખી છે. હનુમાનજી દર્શન આપી છે તો તમે શક્તિ જાગૃત કરો. આપણી અંદર પણ હનુમાનજી જેટલી તાકાત છે પણ આપણે જાગૃત કરવું પડે. જ્યાં હનુમાનજીને હનુમાન ચાલીસા બોલીને જાગૃત કરે છે એ રીતે આપણે આપણી અંદર શક્તિ જાગૃત કરશું તો કોઈ પણ આપણે અવરોધ નહીં નડે. અવરોધ તો બધે હોય જ છે. એ તમે દ્રષ્ટાંત સરસ આપ્યું અને ઘણું સારું સમજવા મળ્યું. અને મેં અંજાર, કચ્છ અંજાર થી બિલોંગ કરું છું અને મારી વાઈફ સ્ટાર ટીમમાં છે, એને સપોર્ટિંગ કરું છું અને હિતેશ રામ ની ટીમમાં એનો અપ્લાય મારા છે. તો થેન્ક યુ વેરી સો મચ મને બોલવાનો મોકો આપ્યો તે બદલ.
જી Come on. થેન્ક યુ સાહેબ પાડિયા સાહેબ બસ ઉભા રહો આ મહિનાની અંદર ટાર્ગેટ પૂરા કરો હાલો હર્ષાબેન મોરબિયા તમે કોચ છો બેન નમસ્કાર જીઆરસીએમ તો આજે શાનદાર મીટિંગ રહી અને જબરદસ્ત નોલેજ જબરદસ્ત માહિતી અને કહેવાય કે જબરદસ્ત પોઈન્ટ હતા કે જેટલા લોકો ના પાડે છે એટલા લોકો એટલું જ વધારે સારું છે કારણ કે કંઈક લોકો જે ના પાડે છે ઈ લેવલ જોઈને સફળતા જોઈને આવે છે અને ત્યારે કહેવાય કે ડાયરેક્ટ આવે છે ત્યારે સામે આલીને આવે છે કે મારું ફોર્મ ભરી દો તો જબરદસ્ત માહિતી આપી તો આવી જ રીતે આવતા રહેજો થેન્ક યુ હરેશભાઈ જીઆરસીએમ જીઆરસીએમ બસ પિન બદલાવો લલિત લલિતભાઈ વગાસિયા અનમ્યુટ કર્યું છે તમારું જીઆરસીએમ જીઆરસીએમ ત્યારે બહુ સરસ માહિતી આપી અને મારું નામ મધુ વકાશિયા હાલ સુરત થી વિલપ કરું છું અને મારી અપલાન નેનાબેન વકાશિયા છે જો ઈતે સર તમારી તો અહીંયા અમારા ગાબાણી હોલમાં જ્યારે નામ પોસ્ટર આવે ને તોય બધા ઉછળે કે આજે તો હરેશ આવવાના છે તો જગ્યા તો મળે એટલે અમે તો એટલા વહેલા નીકળી જાય ને તોય પણ અમારા પગથિયે ક્યારેક ક્યારેક બેસવું પડે છે તો તમારામાં તો બહુ મજા આવે કારણ કે હસાવો એટલું અને સમજાવો એટલું હસતા હસતા સમજાવો એટલે બહુ સરસ મગજમાં બેહી જાય છે તો પાછા બીજા આવ્યા હોય એમ કે આ સર આવે ને તેથી અમને કેજો હોય એમ જય આશિયમ જીઆરસીએમ જી સુરેશભાઈ ચલો લઈ લઈએ આપણે સુરેશભાઈ નમસ્કાર સર શાનદાર જબરજસ્ત સર તમારી આજે મીટિંગ રહી ખરેખર અમારી મિંજાળાની ટીમને એટલી બધી ઉર્જા આપી કે ખરેખર નવા વર્ષની અંદર આ વર્ષની અંદર હું તેમ કહું પહેલી મીટિંગ તમારી આપી પણ ખરેખર છે ને આખું વર્ષ આવું સારું જાય ને એવું મને લાગે છે કારણ કે મીટિંગ જબરજસ્ત હતી બધા પોઈન્ટ તમારા નોટ કર્યા જેવા હતા એક પોઈન્ટ ઉપર તમારું દ્રષ્ટાંત તમારી વાત દાખલા તરીકે કરી અને મસ્ત વાત કરી તો ખરેખર બધા લોકોને ટાર્ગેટ પૂરા કરવા જોઈએ અને હું તો એક વાત ગમી કે ખરેખર આગળ મોટી પીન હોય તો બીજું લેવલ લેવાની ખૂબ ઝડપથી તૈયારી રાખવી જોઈએ કારણ કે ત્યારે નહીં હોય ને તો તમે પાછળ નીકળો તો ખરેખર સર તમારી ખૂબ સરસ વાત હતી અને અવારનવાર તમે પાછા ફરીથી મીટિંગ આપવા આવો એવી મારી રિક્વેસ્ટ છે કારણ કે તમારા માટે તો અમે બધા લોકો છે ને ભાઈ આમ રાહ જોઈને બેહીએ કારણ કે આ 80-85 ને પાર કરી ગઈ ટીમ અમારી થેન્ક યુ સર શાનદાર થેન્ક યુ જી શિલ્પાબેન સર નમસ્કાર જયાશ્રીમ નામ શિલ્પા બાળદા અમદાવાદ થી અને આજે આ સિસ્ટમ કહેવાય ને કે આજ મહિનામાં પહેલી વાર તમારી મીટિંગ એટલી મસ્ત હતી શાનદાર હતી કે દરેક પોઈન્ટ એવા હતા કે બધાને મગજમાં ઉતરી જાય એવા એકદમ સીધા સિમ્પલ અને સાદા અને બધી રીતે ઓકે હતા અને જે તમે કીધું કે ના પાડવાની જેટલા લોકો ના પાડશે એટલે તમે આગળ સફળ થશો તો ખરેખર મારી જીવનમાં પણ ઘણા બધા ના